જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે હું કેળાની વેફરની રેસીપી લાવી છું. ફરાળમાં ખવાય તેવી છે રેસીપી. સાથે આપ અગર ઘરે બનાવવા માંગતા હોય તો જલ્દીથી બની પણ જાય છે અને ક્રિસ્પી પણ હોય છે. સો એન્જોય કરો કેળાની વેફરનો વિડીયો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલાં આપણે કેળાની છાલને કાઢી લઈશું ચાકાના મદદથી. હવે ખમણીની મદદથી કેળા ખમણી લઈશું પતીકા થાય તેમ. તાવડામાં તેલ ગરમ મૂકી ચીઝ તળવાની રહેશે છૂટી છૂટી. ધીમા તાપે તળવાની રહેશે. ત્યારબાદ બ્રાઉન રંગની થાય એટલે તેલમાંથી વેફર કાઢી નિતારવા રાખી દેવાની. આપ જોઈ શકો છો ક્રિસ્પીનેસનો અવાજ આવી રહ્યો છે ને સાંભળી પણ રહ્યા છો. હવે મીઠું તથા મરી ઉપરથી છાંટી લઈશું. ગરમ વેફરમાં સ્વાદ બેસે તેવી રીતના ફરતે છાંટવાનું રહેશે. આનાથી કેળાની વેફરનો સ્વાદ બહુ જ સરસ લાગશે. લો રેડી છે કેળાની વેફર ફરાળ તથા ઉપવાસમાં ખાવા માટે. થેન્ક યુ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.